આપણે દારૂની વાત કરી કે દારૂ વેચાય છે અરે વેચાય પણ છે ને વેચાય પણ છે અને મારા ગુજરાતમાં દારૂ જે વેચાય છે એ મોટાભાગે નકલી વેચાય છે. પેલા પરમિટવાળા ફરજી સિસ્ટમથી અપાયેલા કાનૂન ખોટી રીતે સાચો ખોટું બનાવીને પરમિટવાળા પેક સિવાયનો મોટાભાગનો દારૂ નકલી વેચાય છે. કારખાના ચાલે છે મારા ગુજરાતમાં દારૂના. દારૂ પણ નકલી, ઘી પણ નકલી, અને ઘી પણ કેવા નામથી પાછું? શુદ્ધ દેશી ગાયના ઘીના નામથી. જોકે અહીંયા પ્રશાસને છાપેમારી કરી છે. પહેલાં ઘીની વાત કરી લઈએ, તંદુરસ્તીની વાત કરી લઈએ. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. લોકોના સ્વાસ્થ્ય સાથે ભયંકર ચેડા કરતા રાક્ષસો 1 કિલો ઓરિજિનલ ઘીમાંથી 15 કિલો નકલી ઘી બનાવતા હતા. ઘીની અંદર પામોલિન તેલ, વનસ્પતિ ઘી, કેટલાક કેમિકલ એસેન્સ ઉમેરતા હતા અને તમારે જોવાને એવી સુગંધ લઈ આપતા હતા. આખી એક આ ફેક્ટરી છે. ડીસીપી રાજદીપસિંહ નકુમના, સુરતના ડીસીપી રાજદીપસિંહ નકુમના આગેવાનીમાં રેડ પડેલી. ભેળ શેળિયાઓ અહીંયા માત્ર પામ ઓઇલ જ નહીં પણ ખતરનાક સિન્થેટિક્સ કલર, કેમિકલના એસેન્સ પણ ઉમેરે છે. અને દુઃખની વાત જોજો, આ પાછી એક ફેક્ટરીમાં FSSAIનું લાયસન્સ પણ લેવાયું હતું અને શંકા ન જાય એ પ્રકારે આખી વ્યવસ્થા કરાઈ હતી. અને સુરત અને દક્ષિણ ગુજરાતની અંદર આ બેવડ ચાલતો હતો. અને પાછું ઘી કેવું, તમે માગો એવું બની આપો, તમે માગો એવું બની આપો. તમે કહો 800 રૂપિયા કિલોવાળું ઘી, 300 રૂપિયા કિલોવાળું, 500 રૂપિયા કિલોવાળું, નકલી આટલો પદાર્થ, આવું ઘી પકડાતું હતું. અહીંયા પોલીસે છાપેમારી કરી છે. મુખ્ય ફેક્ટરી પર દરોડા બાદ પૂછપરછમાં આરોપી ભરત પુલરાએ અનેક ગોડાઉન હોવાની કબૂલાત કરી છે. પોલીસની ટીમને સાથે રાખી તલંગપોરના ગીતાનગરના પ્લોટ નંબર 79 પર રેડ કરાઈ તો વનસ્પતિ ઘીના મોટા પાઉચો પણ મળે. અહીં આરોપી કાચો માલ છુપાઈ રાખતો હતો અને જરૂર પ્રમાણે જીઆઈડીસીની ફેક્ટરી પર લઈ આપતો હતો. ધ્યાન રાખજો, પોલીસે પકડ્યું છે. પ્રાથમિક જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ્સની છે. પોલીસે પકડ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ પછી જાય છે. ખેર, રાજદીપસિંહ નકુમ ડીસીપી છે સુરતને, એમને શું કહ્યું સાંભળી લઈએ. ઘી, પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી બટર, કલર, એસેન્સ આ બધું નાખી અને ઓરિજિનલ કાઉ ઘી હોય એવું બનાવીને વેચતા હતા. અને અગત્યની વાત તો એ છે કે જે રીતના વેપારીઓ એ લોકોને ભેળસેળ કરવાનો ઓર્ડર આપતા હતા એવા પ્રકારની ગુણવત્તાનું બનાવીને વેચતા હતા. એટલે અમુક ઊંચા કિંમતનું બનાવતા હતા, અમુક એકદમ ઓછી કિંમતનું બનાવતા, એ રીતના તત્વો આ લોકો નાખતા હતા. કેટલું હાનિકારક છે સાહેબ, અને સ્વાસ્થ્યને કયા પ્રકારે નુકસાન થઈ શકે, શું થઈ શકે? ખૂબ હાનિકારક છે. અને જે પામ ઓઇલથી થતું નુકસાન ને જે આ રાસાયણિક તત્વોથી થતું નુકસાન એટલે કે શરીરમાં ખંજવાળ આવવી, ચામડીના રોગો થવા, પાચનતંત્રના રોગો થવા અને હાર્ટ એટેક સુધીની બીમારીઓ થવાની શક્યતાઓ રહેલી છે. ક્યાં આ શખ્સો છે આ નકલી ઘી વેચતા હતા? સુરત અને સાઉથ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ લોકો સપ્લાય કરતા હતા અને વેપારીઓ જે પ્રમાણેની ડિમાન્ડ કરે એવા પ્રમાણની ભેળસેળ કરતા હતા. સાહેબ, આ ઓરિજિનલ ઘીની વાત કરીએ, એ કેટલા રૂપિયામાં મળે છે અને નકલી ઘી એ કેટલા રૂપિયામાં મળે છે? ઓરિજિનલ ઘી છે 1200 રૂપિયા, 1300 રૂપિયાથી ઓછા ભાવમાં ક્યારેય મળી શકે નહીં. અને નકલી ઘી છે એ ગુણવત્તા પ્રમાણે મળતું હોય છે, 600, 700, 800 અલગ અલગ ભાવમાં મળતું હોય છે. એ હકીકત છે. દૂધ ઉત્પાદનોમાં મિલાવટ અને ફરજીવાળાને લઈ સુરત પોલીસે છેલ્લા કેટલાક સમયથી મુહિમ હાથ ધરી છે, અભિયાન હાથ ધર્યું છે. નકલી પનીરની ફેક્ટરી પણ પકડી છે, આ ઘીની પણ પકડી છે. આશાને અપેક્ષા રાખું રાજ્યભરમાં છાપેમારી થાય અને સતત થતી રહે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દોડતો રહે. હવે જ્યારે દીવો કરવાનું ઘી, પવિત્રતા સાથેનો ખાવાનો પણ ખોરાક, પોષણયુક્ત ઘી જો ડુપ્લિકેટ મળતું હોય તો દારૂની તો શું વાત કરવાની. છતાંય કરી લઉં. મારા ગુજરાતની અંદર ફરજી દારૂ બનાવવાના કારખાના ચાલે છે. કારખાનાના વિઝ્યુઅલ જોજો. વાવ થરાદ જિલ્લા નવો બન્યો. થરાદ જિલ્લાનું માંડલ ગામ, જ્યાં નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ. આપ દ્રશ્યો જોઈ શકો છો. કેમિકલથી નકલી દારૂ બનાવવાનું, મોટી બ્રાન્ડના સ્ટીકર લગાવવાના અને બેરલમાં કેમિકલ ભેળવી ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર અને મોનોબ્લોક મોટરથી મદદથી દારૂ જે તૈયાર થાય અને બોટલો ભરાતી હતી. પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો, પણ મુખ્ય આરોપી જયેશ ઠાકોર પોલીસની રેડ દરમિયાન ભાગી છૂટ્યો.
આ બોક્સ બધું ત્યાં મળી જાય. ભાવનગરની વાત કરી લઉં તો ભાવનગરની અંદર પણ ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. મહુવા તાલુકાના ગુંદરાણી ગામેથી એલસીબીની ટીમે ફેક્ટરી ઝડપી. નકલી દારૂ બનાવવા માટે સામાન બહારના રાજ્યમાંથી લાવવામાં આવતો હતો. સ્થળ પર પોલીસે નકલી વિદેશી દારૂની 1600 બોટલ અને બીજો મુદ્દો માલ પણ ઝડપ્યો છે. જૂનાગઢની વાત કરી લઉં. જૂનાગઢના ધારાનગર વિસ્તારમાંથી નકલી વિદેશી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ. બિલખા રોડ ઉપર એક મકાનમાં નકલી ઇંગ્લિશ દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી. રઘુવીરસિંહ વસુભા સોલંકી નામનો આરોપી નકલી દારૂ બનાવતો રંગે હાથ પકડાયો. તો પ્રતાપ વસુભા સોલંકી નામનો આરોપી ફરાર થઈ ગયો. પોલીસને અહીંથી 14 લાખ રૂપિયાનો સામાન મળ્યો છે. જાણીતી બ્રાન્ડની ખાલી બોટલો મળી છે અને આ ફરજી જે દારૂ બનાવ્યો તો ફરાર આરોપી 10થી વધુ ગુનામાં આરોપી રહી ચૂક્યો છે. આ જ મુદ્દે ચર્ચા કરવા બીજેપી અને કોંગ્રેસ બંનેના ડૉક્ટર્સ મારી સાથે જોડાયા છે. ડૉક્ટર હસમુખભાઈ પટેલ ધારાસભ્ય છે અમરાઈવાડીથી અને ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા કોંગ્રેસના નેતા છે. વસાવડા સાહેબ, દારૂ તો ના પીએ આપણે, નકલી હોય કે અસલી, બરાબર, પરમિટ બી ફરજીવાળાથી જ મળે છે. આ બધું થઈ ગયું. ફેક્ટરીઓ ચાલુ થઈ ગયા, કારખાના ચાલુ થઈ ગયા, ગૃહ ઉદ્યોગ ચાલુ થઈ ગયો, મેડ ઇન ગુજરાત ચાલુ થઈ ગયું, સ્વનિર્ભર રોજગારી બધું ચાલુ થઈ ગયું અને મોટી મોટી બ્રાન્ડ પાછી. મને આ વિદેશી બ્રાન્ડની જગ્યાએ ગુજરાત બ્રાન્ડ કંઈક બનાવશે મને એવું ભવિષ્યમાં લાગી રહ્યું. પણ આ ઘી પણ નકલી, અસલી શું? તમારા ધંધા વધારવાના અમારે આ પીન ખાઈને બધાને. બંને વસ્તુઓ આપે બહુ સરસ બતાવી. આ એક ફેક્ટરી પકડાણી છે નકલી ઘીની. આવો ઘણો કારોબાર આખા ગુજરાતમાં ચાલી રહ્યો છે. રોનકભાઈ, આપને યાદ હોય તો આપણે એક એપિસોડમાં એવી વાત કરેલી કે દૂધ ઉત્પાદનનું ઓડિટ થવું જરૂરી છે, ફોરેન્સિક ઓડિટ. એક ગામમાં 50 ગાય હોય અને ઓન એન એવરેજ 250 થી 350 લીટર દૂધ આવવું જોઈએ, એને બદલે 800, 900, 1000 લીટર સુધી દૂધ ગામમાંથી નીકળવા માંડે તો વિચારવું જ પડે. આવું જ ઘીનું છે. ઘીનું પણ સ્ટેટિસ્ટિક બહુ ફિક્સ છે. એટલી ગાય એ પ્રમાણે ઘી. હવે એનાથી વધુ ઉત્પાદન થવા માંડે તો નજર રાખવી જ પડે. માની લો કે આ ફેક્ટરી પકડાણી, એને પૂછ્યું હોય તપાસ વખતે કે ક્યાંથી તું દૂધ લાવતો હતો ભાઈ, દૂધમાંથી કઈ રીતે તું માખણ બનાવતો હતો, માખણ ઉકાળીને ઘી કઈ રીતે બનતું હતું, કાંઈ જ નહીં. એટલે આપણે ત્યાં ફોરેન્સિક ઓડિટ જેવી કોઈ વસ્તુ જ નથી. સરકારી અધિકારીઓ, ખાસ કરીને આરોગ્ય ખાતાને તો ખિસ્સા ભરવા સિવાય કોઈ રસ નથી. આ તો ડીવાયએસપી સાહેબને અભિનંદન આપવા પડે કે છાપો મારીને વાત કરી. હવે દારૂની વાત ઉપર આવીએ. ચૂંટણી આવે છે. ચૂંટણી જીતવા કાર્યકરોને અને પ્રજાના અમુક વર્ગોમાં દારૂની રેલમ છેલ કરવાની છે તો જ મત મળવાના છે. આ સિસ્ટમ છે જ, ભલે કડવું લાગે પણ હકીકત છે. એટલે પછી સસ્તો દારૂ જોઈએ. કારણ કે સ્કોચ વિસ્કી જો તમે પાવા જાઓ અમુક વિસ્તારોમાં તો મને તો બોટલના ભાવ બહુ ખબર નથી, પણ 4-5 હજારની એક બોટલ આવે. એટલે આ ડુપ્લિકેટ દારૂ બનાવવાની અચાનક આટલી ફેક્ટરી પકડાણી, એનું કારણ આગામી ચૂંટણીઓ છે. હજી હું ધ્યાન દોરી દઉં પોલીસ ખાતાનું કે દેશી દારૂ થેલીનું ઉત્પાદન પણ મોટે પાયે શરૂ થશે. જો ખરેખર પોલીસ ખાતું જાગૃત રહે તો ગેરંટીથી કહું છું, ભલે પછી અમુક પોલીસ સ્ટેશનો તરત આ વાત સાંભળીને હપ્તો ડબલ કરી નાખશે, પણ
જો જાગૃત રહેશે તો દેશી દારૂનું ઉત્પાદન પણ આવતા અઠવાડિયામાં ખૂબ થવાનું છે. આ નકલી દારૂ પણ ચૂંટણીલક્ષી બનતો હતો, કારણ કે સસ્તો દારૂ ઇન્ડિયન બ્રાન્ડના નામે કેમિકલવાળો, ભલે પછી જે નુકસાન થવું હોય પીનારાને થાય. મત તો મળી ગયા ને, 2 દી આગલી રાત્રે પીધો હોય, મત નાખી દીધો, પછી એનું જે થવું એ થાય. એટલે આ બધી પ્રવૃત્તિઓ ગુજરાતમાં વેગવંતી બની છે અને મને એમ છે કે સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે, અથવા તો સરકાર છતી આંખે ઊંઘે છે. આ વાત દેખતી આંખે, ખુલ્લી આંખે ઊંઘે છે અને એને માટેના કારણો પ્રજાને ખબર છે, એટલે હું રિપીટ કરતો નથી. ડૉક્ટર સાહેબ, જો તમે બે અધૂરી નરસત્ય વાતો બોલ્યા, તમે હું સ્ટુડિયોમાં રહીએ એટલે પાસે વાર્તાઓ કરી પોલીસના ઉપર પ્રકાશ ફેંકીએ, તમને હું તમે જગાડશો તો પોલીસ જાગશે? પોલીસને ખબર નહીં? પોલીસને ખબર નહીં સાહેબ દારૂ વધી જાય એવું? કેમ તમે એવું માનો પોલીસને આપણે સતર્ક કરીએ? પોલીસને ખબર નથી કે દારૂનો વપરાશ આ સિઝન આવી ગઈ? એટલે તમે જુઓ, તમે ખોટું બોલી રહ્યા ડૉક્ટર સાહેબ. પોલીસને ખબર જ છે. બીજું, તમે ઓડિટની વાત કરો છો, પેલા દૂધવાળું તો ઓડિટ થાય, પણ આ દારૂનું ઓડિટ કેવી રીતે કરવાનું એનો રસ્તો બતાવી દો ડૉક્ટર સાહેબ. દારૂનું ઓડિટ થાય, જેટલા પણ હપ્તા લે છે ને એ ટોટલ મારે કે આપણે બહારથી આવતા દારૂના આટલા હપ્તા લીધા તો આટલી બોટલો હોય, પણ આટલી બધી બોટલો બજારમાં ક્યાંથી આવી તો એ ઓડિટ થઈ જાય. કારણ રાજસ્થાન સરહદથી આટલી આવી, દમણથી આટલી આવી, એમપીથી આટલી આવી, બરાબર, તો પછી આટલી આપણા ત્યાં બની, હિસાબ મળી જાય ડૉક્ટર સાહેબ. એટલે એ ઓડિટ તો બહુ આસાન છે, કરવું હોય તો, પણ કરવું હોય તો. અને પેલું તમે જે કીધું ને કે પોલીસ જાગે, આવું ના કહેશો સાહેબ, પોલીસ જાગે જ છે, પોલીસને ખબર જ છે સાહેબ. તમને આપણે તો સ્ટુડિયોમાં રહીએ, તમે આખો દિવસ ઓપરેશનમાં રહો, બરાબર, લોકોના દિમાગ ઠીક કરો, બરાબર, હું બોલ કરું, પણ પહેલાં તો જમીન ઉપર કામ, એમને ખબર જ છે સાહેબ, ખાલી દોડતા થાય તો બસ. આટલું જ કહેવું હતું ડૉક્ટર સાહેબ. ક્યાંક ખોટું હોય માફ કરજો. થેન્ક યુ. જી. ખેર, અન્ય એક ડૉક્ટર જોડાયા છે, ડૉક્ટર છે હસમુખભાઈ પટેલ. ડૉક્ટર સાહેબ, દુર્ભાગ્ય જો આપણા ગુજરાતનું, દારૂ ડુપ્લિકેટ, મરે દારૂડિયો પીવો તો મરે, પણ ઘી પણ ડુપ્લિકેટ, ક્યાં જઈને અટકશે? તમારી વેદના અને વ્યથા જાણું છું કે ગુજરાતની અંદર એમ કે કેમ કરતાં સાનુકૂળ વાતાવરણ રહે અને બધા સુખ શાંતિથી જીવે એના માટેના તમારા પ્રયત્નો હોય જ છે. પણ તમે શરૂઆતમાં રોનકભાઈ એક શબ્દ વાપરો ને, મને ને હેમાંગભાઈને બંનેને, કે તમારા ધંધા વધારવાના. રોનકભાઈ, અમે એવું કહેવાનું કે કોઈ પણ ડૉક્ટરના ત્યાં કોઈ પણ પેશન્ટ જતું હોય તો પહેલાં ખાવા પીવાની પરેજીથી માંડીને શું ધ્યાન રાખવું, દવા તો લખી આપતા જ હોય છે, પણ સાથે એ પણ કહેતા હોય છે પરેજી કેવી રીતના પાડવી, શું કરવું શું ના કરવું. એટલે એ પણ બધા ડૉક્ટરો પણ એટલા જ સહયોગી છે આની અંદર. પછી બીજું, આપે અને જે હેમાંગભાઈએ કીધું કે આ ઘી અને દારૂ જે પકડાય છે, જે પકડ્યો છે એમાં ગુજરાત પોલીસને હકીકતમાં ધન્યવાદ આપવા જોઈએ કે એમણે પકડ્યો છે આ દારૂ અને ઘી બંને. અને પકડ્યો છે પર કેવી રીતના, માની લો કે હેમાંગભાઈ જે પ્રમાણે કીધું અને આપે કીધું એ પ્રમાણે સીધું પકડ્યો છે એવું આવે છે સાહેબ. પણ એકચ્યુઅલી માની લો કે ઘીની વાત કરીએ તો શું છે કે ગુજરાત સરકારે લગભગ 32 જેટલી એક મિલ્ક સ્પિનોમીટરની એક વાન આખી તૈયાર કરેલી છે કે દરેક જિલ્લા વાઇઝ દરેક જે દૂધ પ્રોડક્શન હોય કે ટ્રેડિંગ કરતું હોય ત્યાં આગળ જઈને દર મહિને ચેકિંગ કરતું હોય છે. અને એવી 32 વાનો છે. બીજી હમણાં જ મને ખ્યાલ છે ત્યાં સુધી વિધાનસભામાં બીજી 40 કે 50 વાનનું પ્રપોઝલ મૂકવામાં પણ આવેલી છે. ખાલી આ વાનથી જ નહીં, એની સાથે સાથે 104 નંબર ખાલી ગાંધીનગર જિલ્લા પૂરતો પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરેલો છે કે 104 ઉપર કોઈ પણ ભેળસેળ હોય રોનકભાઈ તો એની જાણ કરવામાં આવે કે જેથી કરીને પબ્લિક પણ જાગૃત થાય અને સાથે સાથે ગુજરાત પોલીસ પણ એટલી એક્ટિવ રહે. 104 નહીં, ખાલી FSSA ઉપર ઓનલાઈન કમ્પ્લેન પણ નોંધવામાં આવે છે. પેલું ગાંધીનગરવાળો તો પાયલોટ પ્રોજેક્ટ છે. હવે રહી વાત જે પેલી ઘી બનાવવાની ડુપ્લિકેટ, તો ખરેખર ધન્યવાદ આપવા જોઈએ કે ગુજરાત પોલીસને અને સરકારને
કે આ ઘી બનાવવાની કંપની પકડી, એમાં લગભગ 8,19,000 જેટલો રૂપિયાનો ટોટલ 1170 કિલોગ્રામ જેટલો માલ પકડ્યો છે. હવે આમાં પણ રોનકભાઈ આપ જુઓ ને તો જે કંઈ સેમ્પલ લેવામાં આવે છે એ સેમ્પલનું આ કંઈક લગભગ 15/4/26 આ રેડ પાડી હતી સાહેબ. એના જે સેમ્પલ લીધેલા છે, સેમ્પલ ગુજરાતની જાણીતી જે ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરી હોય એની અંદર મોકલવામાં આવે છે. આ એટલા માટે કહું છું રોનકભાઈ કે જાહેર જનતા પણ જાણે કે સરકાર અને ગુજરાત પોલીસ કેવું કામ કરી રહી છે. એ સેમ્પલ ટ્રાવેલિંગમાં 1-2 દિવસ થતા હોય છે, બાકી 14 થી 15 દિવસનો ટાઈમ લેતા હોય છે આ ઇન્વેસ્ટિગેશન માટે, કે એમાં કયું યુરિયા છે કે બીજું કોઈ કેમિકલ વાપરેલું છે કે શું છે, કઈ રીતની ભેળસેળ કરેલી છે, અને એના આધારે એની ગુણવત્તા નક્કી થતી હોય છે. અને એ ભેળસેળ સાબિત થાય એના પછી એની ઉપર એક્શન લેવામાં આવતા હોય છે. આપણે જે હમણાં રોનકભાઈ ડુપ્લિકેટ ઘીની જે વાત કરી એનો રિપોર્ટ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી આ 27 કે 28 તારીખ સુધીમાં આવી જવો જોઈએ. અને એના બેઝ ઉપર જે કંઈ એના માલિક છે કે એના કોઈ ભાગીદાર છે કે એ જે કોઈ હોય એમને એના ઉપર કલમો લગાવીને અને કેવી રીતના કાયદેસરની કાર્યવાહીની પ્રક્રિયા પણ ચાલી રહી છે. અને લગભગ 27-28 તારીખ સુધી કદાચ એનો રિપોર્ટ આવી જશે. હું સમજી શકું છું એઝ અ ડૉક્ટર તરીકે સાહેબ કે આ નકલી ઘી કે દારૂ લેવાથી શરીરની અંદર એમ કે કેન્સર છે, ડાયાબિટીસ છે, મેટાબોલિક ડિસઓર્ડર છે, એના હિસાબે આપણા જે કુદરતી સરસ મજાના જે હોર્મોનલ ગ્રંથિઓ મૂકેલી છે એમાં પણ ડિસ્ટર્બન્સ થતું હોય છે, આખું જીવન બરબાદ થતું હોય છે. પણ આના માટે રોનકભાઈ ગુજરાત સરકાર સતત જાગૃત છે અને એના જ પરિપાક રૂપે અને ભાગરૂપે અત્યારે આ રેડ પાડેલી અને આ પકડાયું છે અને એના ગુનેગારોને પણ સજા થશે. ડૉક્ટર સાહેબ, રહી વાત જે હેમાંગભાઈ વાત કરતા હતા કે ભાઈ દારૂની, હા બોલો બોલો. જી કરો, દારૂ વાત પૂરી કરી દઈએ. હલો. જી હા, હવે જે દારૂની વાત એમાં આપણે જે કહ્યું કે ભાવનગરમાં, મહુવામાં, ગુંદરાણીમાં, પછી જુનાગઢમાં, ધારાનગર જગ્યાએ અને જે વાવ થરાદ ત્યાં એની નજીકમાં કંઈક દારૂ પકડાયેલો છે. તો જુઓ, હેમાંગભાઈ કહેતા હતા ચૂંટણી ટાણે, પણ ગુજરાત પોલીસ અને ગવર્મેન્ટ સતત સક્રિય છે કે જેથી કરીને આ જે નકલી દારૂ બનાવતા જે લોકો એની ઉપર રેડ પાડે છે. અને આ બધી ટૂંક સમયમાં જ પડેલી છે રોનકભાઈ. અને એમાં ખાલી રેડ પાડી છે એવું નહીં, જે ભાવનગરમાં હતું ને એમાં તો 6 ઈસમો વિરુદ્ધ એને 6 ઈસમો તો પકડ્યા છે. અને બાતમી એમની સાથે ડિસ્કશન કરીને બીજા 9 ઈસમો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરેલો છે. રહી વાત પેલી જુનાગઢની, તો એમાં એક રઘુવીર સોલંકી કરીને છે, એને તો રંગે હાથ પકડ્યો હતો. અને બીજા જે પ્રતાપ વસુભા સોલંકી કરીને છે, ફરાર થઈ ગયો હતો. એને પણ અત્યારે ગુજરાત પોલીસ પકડવા માટે પ્રયત્ન કરી રહી છે અને ટૂંક સમયમાં એને પણ પકડશે. વાવ થરાદવાળી જે આપણે વાત કરી સાહેબ રોનકભાઈ, એમાં માંડલામાં એમાં પણ 5 લાખથી વધુ હતા. અને એમાં જયેશ ઠાકોર કરીને હતો, એ ફરાર થઈ ગયો છે. પણ એને પણ ગુજરાત પોલીસ એને ટૂંક સમયમાં જ પકડી લેશે. એટલે કાયદેસરની રોનકભાઈ આવી કાર્યવાહી પણ સતત કરતી હોય છે. હવે આમાં જે હેમાંગભાઈ કીધું એ પ્રમાણે કે ચૂંટણી ટાણે, આમાં ક્યાં ચૂંટણી ટાણે આવ્યું ડૉક્ટર? બીજી વસ્તુ કે આ જે ડુપ્લિકેટ દારૂ ક્યાં છે, હા બોલો સાહેબ. નહીં, આપ પૂરું કરો ડૉક્ટર સાહેબ, કોઈ વાંધો નહીં. હા, એટલે ખરેખર ગુજરાત સરકાર, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ગુજરાત પોલીસ સતત એક્ટિવ છે. નહીં તો હમણાં જે હેમાંગભાઈ વાત કરી ને કે ભાઈ અત્યારે ચૂંટણી ટાણે આવું થાય છે, આવું થાય, ચૂંટણીનો માહોલ છે છતાં પણ અત્યારે તમે વિચાર કરો કે ગુજરાત ગવર્મેન્ટ સતત એક્ટિવ રહીને આ કામ કરી રહી છે. જી અશુભાઈ. પછી જે પ્રમાણે હેમાંગભાઈએ કીધું કે સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે, હવે આ જે પરિણામો છે એની ઉપરથી સાબિત થાય છે સાહેબ કે કેટલી એક્ટિવથી કામ કરી રહી છે. જી ડૉક્ટર સાહેબ, ચોક્કસ આ બધી ભેળસેળ હા બોલો. બિલકુલ, આ ભેળસેળ રોકવી પણ જોઈએ. ડૉક્ટર સાહેબ, અંત તરફ જઈ રહ્યો છું, સમયનો અભાવ છે એટલે જુઓ, એ હકીકત છે કે ચૂંટણીમાં મારા ગુજરાતમાં દારૂ વેચાય છે. આ હકીકત છે. આપ જોડાય પહેલાં મેં ઉવારસદનો કાર્યક્રમ કર્યો અને અદ્ભુત કાર્યક્રમ છે. તમારા પક્ષ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો એમના સમર્થકો, એમના પરિવારજનો એક થયા અને એકબીજાની ગેરંટી આપી કે ના, આ પણ નહીં વેચે, હું પણ નહીં વેચું. એટલે એ તો અદ્ભુત વાત છે. પણ બીજે વેચાય છે, હકીકત છે. તમારા પક્ષવાળા વેચે, કોંગ્રેસવાળા વેચાય. આ દુર્ભાગ્ય છે. રહી વાત ઘીની, સુરત પોલીસ કાર્યવાહી છેલ્લા 6 મહિનાથી હું સતત જોઉં છું. ઘી, પનીર અનેક ઠેકાણે કરે છે.
હું કાર્યક્રમ કેમ કરું છું ડૉક્ટર એ કહેવા માગું છું. સુરત પોલીસ કરે છે તો એકલા સુરતમાં નથી થતું. ગુજરાતના અનેક જિલ્લામાં આવા ખેલ ચાલે છે. અને ત્રીજું, એકલી પોલીસ ન હોઈ શકે, પોલીસ જોડે બહુ કામ છે, બહુ કામ છે. એ તો સુરત પોલીસ ઇનિશિયેટિવ લે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે ને, દોડા ને સાહેબ, એ કરી શકે ને, કરે ને. હું એટલે કહું છું અને હું જાગૃત કરવા માટે કહું છું. હું જાગૃત કરવા માટે કહું. રહી વાત ડૉક્ટરના વેપારની, તો મેં વ્યંગ ડૉક્ટરો ઉપર નહોતો કર્યો. મારો વ્યંગ સિસ્ટમ ઉપર છે. મારો વ્યંગ સિસ્ટમ ઉપર છે કે આવું જ ચલણ ચાલશે એ સંદર્ભમાં. તો ખેર, આપ જોડાયા, ખૂબ ખૂબ આભાર. પણ ફરીથી કહું છું, કમસે કમ ખાવા પીવાના જે પણ પદાર્થો છે એમાં ફરજીવાળો ન હોવો જોઈએ, નકલ ન હોવી જોઈએ, ના હોવી જોઈએ, મિલાવટ ના હોવી જોઈએ. એક વ્યક્તિનો મેસેજ આવ્યો મને કે ભાઈ અસલી દારૂ લેવો હોય તો લીકર હેલ્થ પરમિટ લો. પણ એ વ્યક્તિને હું કહું, લીકર હેલ્થ પરમિટ હેલ્થ માટે જ મળે, દારૂડિયા માટે નહીં. એ વાત અલગ છે કે પરમિટ ઉપર પહેલાં લખાતું હતું દારૂડિયાનું નામ, એ પણ ફરજીવાળો જ છે. ત્યાં અસલી દારૂ મળતો હશે પણ એ પરમિટ મહદઅંશે ફરજીવાળાથી મળ્યા છે. ફરજીવાળાથી મળ્યા છે એ વિભાગ જાણે છે. વિભાગ જાણે છે. ફરજીવાળો કરવા જ એ સિસ્ટમ એડોપ્ટ કરાઈ છે. ખેર, આશાને અપેક્ષા રાખું. દારૂ ખાડામાં ગયો, દવાના દારૂ આપણે કહીએ છીએ ને, પણ દવા પણ નકલી મળતી થઈ ગઈ છે. બસ આહાર નકલી મળે છે એટલે દવા ખાવી પડે છે, અને દવા પણ નકલી મળે તો પછી, અને કોઈ તો વ્યંગમાં એમ પણ કહે કે બધાથી કંટાળીને કોઈ પોઈઝન લે ને તો પણ એ મિલાવટી હોય, એનાથી માણસ મરે નહીં, બેહોશ થાય, આવું વ્યંગમાં કોઈ કહે છે. પણ ફરીથી કહું છું, અતિશય ગંભીર મુદ્દો છે. ફરજીવાળો કરનાર આતંકવાદી કરતાં પણ ઘાતક છે. કારણ કે આતંકવાદી એકવાર બોમ્બ ફેંકે છે, જેટલી ગોળી છોડે છે એટલાથી લોકો મરે છે. પણ આ ખાદ્ય પદાર્થોમાં જે ફરજીવાળો કરે છે એ રોજ માણસોને મારે છે.